ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. જે જાયા જાણગીએ કમ કલંક ડહેવી નિચ્છ નિરંજન નાણમય તે પરમ પર્ણવેવી. ધ્યાનરૂપી અગ્નિ વડે કર્મ કલંકોને દઝાડનારા, બાળી નાખનારા, ભસ્મ કરનારા એવા નિત્ય નિરંજન જ્ઞાનમય પરમાત્માને નમસ્કાર કરીને પરમાત્મ પ્રકાશ શાસ્ત્ર લખવાની પાવન પ્રતિજ્ઞા યોગિંદુ દેવે આ પહેલી ગાથામાં મંગલાચરણના શ્લોકમાં કરી. પર્વાધિરાજ દશલક્ષણ પર્વ પછી નવેસરથી આજથી આપણે ફરીથી પૂજ્ય ગુરુદેવ શ્રીના દૈનિક સ્વાધ્યાયોને આધારે સમીક્ષાત્મક સ્વાધ્યાય ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનોને જ ઊંડાણથી માણવાની દૃષ્ટિએ વિશેષ આપણે આ દૈનિક સ્વાધ્યાય કરીએ છીએ. એ બહાને પૂજ્ય ગુરુદેવ શ્રીના મુખેથી સાંભળેલી જ વાતને ફરી વાગોળવાનો એક પરમ અમૃત કાળ આપણને મળે છે. એટલે સ્વતંત્ર અન્ય કોઈ પણ શાસ્ત્ર લેવાનો મને વ્યક્તિગત તો આગ્રહ અને વિચાર આવતા જ નથી અને આવવા પણ ન જોઈએ. કેમ કે 1 કલાક સુધીના વ્યાખ્યાનમાં એક તો અનુશાસન અને તત્વાનુશાસન, અનુશાસન અને તત્વાનુશાસન સાથે સંબદ્ધ ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનો હોય છે. એને આપણે જેટલી વાર વાગોળીએ, વિચારીએ, એટલી વાર નવો ઉમળકો, આનંદ, ભાવો, રહસ્યો, ગૂઢ રહસ્યો આપણા હૃદયમાં સહેજે સંઘરાય, ઉતરે. ધોધમાર વરસાદનું થવું એ તો ભાગ્યની વાત છે, પણ જમીન, ઉર્વર જમીન એ જળધોધને પોતાનામાં શોષી લે એ મહાભાગ્યની વાત છે, મહાપુરુષાર્થની વાત છે. ગુરુદેવ શ્રીના આ 1 કલાકના સ્વાધ્યાયમાં તત્વનો ધોધ વહેતો હોય, પણ એ તત્વ ધોધમાં અંગોળતા આ ધોધને આપણા આત્મપ્રદેશોમાં, આપણા ચિંતન મનનમાં આત્મસાત કરી રાખો, મહાભાગ્યની વાત છે. શું છે મામાશ્રી, સમજાણું? સાંભળવા મળે, પણ સાંભળતા સમજણના માર્ગે આગળ વધીને સ્વરૂપમાં સમાવવાની તૈયારી કરે એ મહાભાગ્ય. સત્પાત્ર જીવનો મહાભાગ્ય છે. શ્રીમદજીએ તત્વ અભ્યાસ અને તત્વ ચિંતન માટે આત્મકલ્યાણના માર્ગે આવેલા જીવોના 3 લક્ષણો બતાવ્યા.
એક જઘન્ય પાત્ર, મધ્યમ પાત્ર અને ઉત્તમ પાત્ર. સમજાણો? તો અહીંયા ત્યાં તો ઉત્તમ પાત્રની પણ વાત થોડીક જુદી કરી છે. ગુરુદેવશ્રી ઘણીવાર એની ચર્ચા પણ કરતા હોય છે. સાંભળવા મળે, સમજવા મળે, એને મહાપાત્ર કહેવાય ત્યાં શ્રીમદજીના સાહિત્યમાં. પણ અહીંયા ગુરુદેવશ્રીના અથવા આ તત્વના માર્ગે તો છે. તમારી પાસે આત્મસિદ્ધિ છે? મારી પાસે હતું અહીંયા. ઠીક છે, સહજ મને યાદ આવ્યો એટલે વિકલ્પ આવ્યા મને, કાંઈ વાંધો નહીં. પણ લાવ 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 લાવ. એમાં 3 વાત આવે છે. 3 પાત્રની વાત આવે છે. એ વાત આત્મસિદ્ધિમાં તો નથી, જઘન્ય, મધ્યમ અને ઉત્તમ પાત્રની વાત. પણ એમનું જે ઈચ્છે છે, જે જોગીજન વગેરે જે બીજા બધા કાવ્યો છે ને, એમાં એક જગ્યાએ ક્યાંક કોઈ રચનામાં આવે છે. હા, લગભગ આમાં હોવો જોઈએ. ઈચ્છે અંતિમ સંદેશ છે, અંતિમ સંદેશ કદાચ એમાં જ છે. હા, છે એમાં જ. અંતિમ સંદેશ જે છે એમાં જ છે. આપણે નર્મદા મેન્શનમાં જ્યાં છેલ્લી મુદ્રામાં શ્રીમદજીની સ્ટેચ્યુ જે બનાવવામાં આવેલી છે, નિદ્રાધીન, ત્યાં બંને બાજુમાં જે શિલાઓ છે એમાં એક શિલા ઉપર છે અંતિમ પ્રશસ્તિ. એમાં અંતિમ સંદેશો એમાં આ છે. નિયમ તો કેટલાક કાળ માટે હોય. હવે તો આ સાદી અનંત કાળ માટે યમ. શ્રમણ સંસ્કૃતિ મુનિ ભગવંતોના જીવનમાં નિયમનું તો મહત્ત્વ છે જ, પણ યમનું, આ જીવન યમનું પણ ઘણો મોટો મહત્ત્વ છે. હમણાં સામાયિક પાઠના સ્વાધ્યાયમાં યમ, નિયમ અને યમ એની બહુ ગંભીર ચર્ચા કરેલી. આપણા જીવનમાં લીધેલા નિયમો યમમાં કન્વર્ટ થાય એ પાત્રતા છે. 10 દિવસ માટે નિયમ રહે અને 11મા દિવસથી નિયમો બધા ભાંગી જાય, તૂટી જાય, છૂટી જાય. એ બધું તકલાદી આત્માર્થપણું છે, તકલાદી. અને આ માર્ગમાં તકલાદી વૃત્તિનું કોઈ કામ નથી, ટંકોત્કીર્ણવાળાનું કામ છે. ખ્યાલમાં આવ્યું? તો આની વાત આપણે કરતા હતા. ઈચ્છે છે જે જોગીજન, જે આ અંતિમ સંદેશો છે, એમાં જઘન્ય, મધ્યમ અને ઉત્તમ પાત્રના બોલ આવે છે. જો 2-5 મિનિટ થશે પણ બહુ સરસ વિષય છે. ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ. કેટલું સરસ લખ્યું છે. મૂળ શુદ્ધ તે આત્મપદ. વાહ! ગઈકાલનો આખા પ્રવચનનો સાર છે. વેલ ત્યાં સુધી ફેલાય જ્યાં સુધી એને આશરો મળે છે. પછી આશરો ન હોય એટલે એ આગળ ફેલાતો નથી. દાખલો એવો આપ્યો વેલનો. એમ કેવળ જ્ઞાન ત્યાં સુધી જાણે છે જ્યાં સુધી લોક અને અલોક છે. અરે પણ જ્યાં સુધી અને ત્યાં સુધીનો
પ્રશ્ન જ ક્યાં છે? આ એક લોકાકાશ નહીં, લોકાકાશના એક એક પ્રદેશ પર, લોકાકાશના પ્રદેશો કેટલા? અસંખ્યાત. તો અસંખ્યાત પ્રદેશ પર, દરેક પ્રદેશ પર એક એક લોકાકાશ. કેટલા થયા? અસંખ્યાત લોક થયા ને, અસંખ્યાત લોક. બીજી કલ્પના કરો, લોકાકાશના એટલે લોકના, વિશ્વના દરેક પ્રદેશ પર અનંત આકાશ, અનંત લોક. લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર એક એક નહીં, કેટલા? અસંખ્યાત અનંત અનંત લોક આવીને વિરાજમાન થાય. તો કેટલા થયા? અસંખ્યાત પ્રદેશો ઉપરના લોક કેટલા થયા? અનંત 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 થયા ને. તો અનંત 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 લોકને એક સમયમાં જાણી લે એવી જ્ઞાનની તાકાત કેવડી. અને એવી રીતે જાણનારી કેવળ જ્ઞાનની પર્યાયો, સર્વજ્ઞતાની પર્યાયો જેમાં પ્રતિ સમય ઉછળે સાદી અનંતકાળ માટે, એવા કેવળ જ્ઞાન સર્વજ્ઞ સ્વભાવનો મહિમા કેવો! ત્યાં આગળ જગ્યા નથી અને માટે વેલ આગળ વધતી નથી, એવા નમાલાપનાને સેવવા માટે દાખલો નથી આપ્યા. એ દાખલો આપ્યા સર્વજ્ઞનો વિરાટ સ્વભાવ, વિરાટ સ્વરૂપ. એટલો જ હતો કે નહીં ગઈકાલનો પ્રવચન? એ સર્વજ્ઞ સ્વભાવનો મહિમા લાવો, એવો તું સર્વજ્ઞ સ્વભાવી છે. કેવા પોઝિટિવ વાઇબ્રેશન્સ આવવા જોઈએ, સકારાત્મક અંદરમાંનો જોર આવવો જોઈએ. ધર્મ દ્રવ્ય નથી એટલે આગળ ગમન નથી. અરે ગમન ઓમ ક્ષેત્રે નથી, પણ ભાવે તો જાણે છે ને, જ્ઞાન સ્વભાવ તો છે કે નહીં? સર્વજ્ઞ ભાવ છે કે નહીં? તો સર્વજ્ઞ ભાવે તો સર્વગત. ઓહો, તો સર્વને જાણ્યો, હવે અનંત પૂરું થઈ ગયું? નહીં, અનંત 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 થયા જ રાખે છે જ. ખ્યાલમાં આવ્યું? અનંત સર્વજ્ઞ સ્વભાવનો મહિમા. ખ્યાલમાં આવે છે? હા. जाननार देखनार तेरा स्वभाव था, आज भी है और सदा ही रहेगा. ગઈકાલનો સ્વાધ્યાય હતો એ. જે સાંભળ્યું હોય એમને ખબર છે કેવી મસ્તી હતી ગઈકાલની. ધનજીભાઈ આવ્યો હતો ને વેલનો દાખલો. હા, અને કાઢ્યું શું એમાંથી? સર્વજ્ઞ સ્વભાવ. કર્મોની અપેક્ષા નથી, નિમિત્તોની અપેક્ષા નથી. આહા હા, આજે પણ આવ્યું બહુ સરસ. ક્ષેત્ર નાનો હોય, એની સાથે કાંઈ લેવું દેવું ન હોય. ભાવ તો મોટો છે ને, એનો સ્વભાવ મોટો છે કે નહીં? હા, ગોમટેશ્વર બાહુબલી અંગે એક દંતકથા પ્રસિદ્ધ છે. એટલે ગુલ્લીકાજી ડોસીમાં ચામુંડરાએ જીન પ્રતિમા ઊભી કરી, બનાવી, પણ પ્રતિમાજી વિશાળ પ્રતિમા એ ભીંજાણી નહીં. કેટલું જે પણ અભિષેક માટે, પ્રક્ષાલ માટે ઘડો ભરી ભરીને નાખ્યા રાખતા, ઢોળ્યા રાખતા, પણ જીન પ્રતિમા ભીંજાણી નહીં. ભગવાન ભીંજાણા જ નહીં, ટૂંકમાં પ્રતિમાજી કોરી ધપાટ. તો લાખોની ભીડમાંથી એક ગુલ્લીકાજી કહેવાય ને, ગુલ્લીકાજી એટલે ડોસીમાં એ નાનકડી ટબુડી લઈને આવે છે. હું બહુ વિવેક સાથે બોલું છું, ધ્યાનથી સાંભળજો.
દુનિયામાં ગુલ્લિકાજી દૂધ લઈને આવ્યા, દૂધ બૂધ કાંઈ ન હોય, 3 લોકના નાથને દૂધનો અભિષેક ન હોય. કંઈક સમજાય છે? શુદ્ધ જળ લઈ આવ્યા એમ વિચારવું. હું એ નથી કહેવા માગતો, પણ ટબુડી લઈને આવ્યા અને એ ટબુડી ભીડમાં આવ્યા એટલે ભાઈ ઢોળાતી જ હતી ને ટબુડી. તો અડધું પડધું તો બધું પડી ગયું, એમાંથી સરી પડ્યું. પછી એને કોક ભાઈને કોઈને પણ આપ્યું હોય કે ભાઈ તમે આટલો આ તમે ઢોળજો. ભાઈ ટબુડી ઢોળા નહીં, ભગવાન અંગે અંગમાં નાહી ઉઠ્યા. બોલો, ઘડો ભરી ભરીને રેડાતો હોય તોય ભીંજાય નહીં, અને ટબુડી ભર એ અડધું તો ભીંજાઈ જાય. કહેવા શું માગે છે આમાં? હા, થોડું હોવું જોઈએ પણ સત્ય અને સાચું હોવું જોઈએ. તે વેલના દૃષ્ટાંતમાંથી સાચું શું કાઢ્યું? સર્વજ્ઞ સ્વભાવ છે, અનંતને અનંત રૂપે જાણે એવો તારો ભાવ અને સ્વભાવ છે. ખ્યાલમાં આવ્યું છે ને? ગજબની વાત. હા, એલચી આવડીક હોય ને, એલચી આવડીક હોય, પણ 1 લીટર દૂધમાં નાખો, દૂધના રૂવે રૂવે પોતાનો સ્વાદ, એની અમિટ છાપ એના ઉપર છોડે. ક્ષેત્ર નાનો હોય એની સાથે કાંઈ લેવું દેવું નથી. બહાર નાર કી કૃત દુઃખ ભોગે, અંતર સમરસ ગટાગટી. બોલો, ક્ષેત્ર કેવો અને ભાવ કેવો? હા, સ્ટેટસ ઉપર મેં એક સીતાજીએ રાવણ પ્રત્યે ક્ષમા કેવી માગે છે એને એક બહુ મસ્ત સ્લાઇડ મૂક્યું છે, વાંચવા જેવું છે. જે લોકો જોતા હોય, વાંચતા હોય, કેટલાનું ધ્યાન ગયું હોય. બોલો, ઉત્તમ ક્ષમા કોને કહેવાય? અરે રે, મારો શત્રુ અત્યારે ક્યાં હશે? બોલો, કોને ઈચ્છા થઈ? હા, કોને વિચાર આવ્યા? આપણે તો ક્ષમાવાણીના નામે તો જેની સાથે બને છે 24 કલાક એને ભેટી પડીએ છીએ. જેની સાથે બનતું નથી કોઈ દી એને મિચ્છામી દુક્કડમ કહેવાના ભાવ થાય છે. મોઢું ચડાવીને જ એની સાથે આપણો વ્યવહાર, કેટલી હૃદયની કઠોરતા છે. પંડિત સાહેબનો એક સ્વાધ્યાય મેં હમણાં સવારે સાંભળ્યું, મોકલીશ તમને, સાંભળજો. નાના દોષ હોય તો આપમેળે આપણે પરિમાર્જિત કરીએ, પણ મોટા દોષ માટે તો ગુરુ જ જોઈએ. દૃષ્ટાંત બહુ સરસ આપ્યું છે. શરદી ઉધરસ કંઈક થઈ હોય, માથું દુખતું હોય તો આપણે આપણી મેળે ચા કોફી ઘરગથ્થુ ઉપાય આપણે કરીએ, પણ મેજર બીમારી હોય તો, મોટી બીમારી હોય તો પછી ખ્યાલમાં આવ્યો, દવાખાને જઈ ડૉક્ટરની સલાહથી આપણે પછી એ બીમારીને હટાવીએ. એમ નાના દોષો હોય તો પોતાના સમજણથી પોતે જ આત્મનિંદાપૂર્વક એને પરિમાર્જિત કરવાના. પણ મોટા મોટા દોષો તો ગુરુની નિશ્રામાં જઈને ગુરુની સાક્ષીપૂર્વક એમને પરિમાર્જિત કરવા જોઈએ. એના માટે એટલી ક્ષમા તો હોવી જોઈએ ને હૃદયમાં, કોમળતા, સરળતા, પવિત્રતા. હા, ક્ષમા, ઉત્તમ ક્ષમા. કોમળતા એટલે ઉત્તમ માર્દવ, સરળતા એટલે ઉત્તમ આર્જવ, શુચિતા પવિત્રતા એટલે ઉત્તમ શૌચ, સત્યનો સથવારો ઉત્તમ સત્ય, સંયમની ભાવના ઉત્તમ સંયમ, અને તપ આદરવાની ભાવના ઉત્તમ તપ. અને એટલા અપાયકારક જેટલા જે છે હાનિકારક તત્વો એને છોડવાની તૈયારી. શું કીધું? જેટલા અપાયકારક છે એને છોડવાની તૈયારી, એટલે ત્યાગ, ઉત્તમ ત્યાગ.
અને જગત માત્રથી, સંસાર માત્રથી ઉદાસીન થવાના ભાવ ઉત્તમ આકિંચન્ય, અને સ્વરૂપ અને સ્વભાવમાં રહેવાની તૈયારી, એનું નામ ઉત્તમ બ્રહ્મચર્ય. પૂજ બહેનશ્રીની ભાષામાં કહીએ, જગતથી મરવાની તૈયારી, એનું નામ ઉત્તમ આકિંચન, અને સ્વભાવ અને સ્વરૂપમાં જીવવાની તૈયારી એટલે ઉત્તમ બ્રહ્મચર્ય. ઉત્તમ આકિંચન્ય, उत्तम ब्रह्मचर्य 10 धर्म सार है. क्षमाથી લઈને ત્યાગ સુધી આખું ફાઉન્ડેશન છે, નીવ છે, પાયો કહેવાય ને, શું કહેવાય, પાયો છે. હા, મજબૂત. એના ઉપર આકિંચન અને બ્રહ્મચર્યના થાંભલા રોપાય, આરોપાય, પછી તો ધર્મ થાય. ખ્યાલમાં આવે છે? કોને કહેવાય ક્ષમા, કોને કહેવાય ક્ષમા વાણી? હા, એક બહુ સરસ ગઈકાલે એક મેં લગભગ મેં સ્ટેટસમાં મૂકેલું છે, 30 સેકન્ડનું છે, वीडियो टाइपનું છે. हमें पर्व खत्म हुए इसमें संतोष है, कषाएं कितनी घटी छूटी इसमें कहाँ संतोष है. बोलो बोलो मामाश्री. हाँ, पर्वना दिवसों થઈ ગયા પૂરા, એમાં અમને સંતોષ છે, હાશ પૂરા થયા, પણ કશાયો કેટલી છૂટી કેટલી ઘટી. બોલો વડીલ, બોલો સાહેબ, પ્રમોદભાઈ બોલો. બહાર ગામથી વિદ્વાનોને બોલાવવા પાછળનું પ્રયોજન, વ્યવસ્થાપકોનો શું હોય, શું હોવો જોઈએ? 2, 4, 6 શ્રાવકોમાં, સ્વાધ્યાયમાં લોકો નવા આવતા થાય, સભાની શોભા વધે. શું બેન, પ્રયોજન એ જ છે ને, સંસ્થાનું, સંસ્થાપકોનું, આયોજકોનું, દાનદાતારોનું, એનું એ જ પ્રયોજન છે ને. પણ એમાં ઘટાડો દેખાય, પણ વધારો તો નહીં જ દેખાય. વસ્તુ સ્વરૂપ એમ જ કહે છે કે આ પંચમ કાળ છે, પડતો કાળ છે. તો વક્તાને પડતો કાળ છે વિચારીને સમતા ભાવ લાવવાની. પણ ક્ષમાવાની કોને કહેવાય? 10 ધર્મ કોને કહેવાય? બોલો, કેટલી ઊંચી વાતો છે. નાના દોષો આપ મેળે ટાળી શકો, પણ મોટા દોષોને ટાળવા માટે, મોટી ભૂલોને ટાળવા માટે ગુરુના નિકટમાં રહીને હંમેશા આત્મગરહા કરવી જોઈએ. અને આ વાત પ્રવચન સારમાં છે, આ પ્રવચન સારમાં આવેલી વાત છે. ગુરુના ચરણોમાં, ગુરુના નિકટમાં રહીને આત્મગરહા કરો. અને ગુરુચરણોમાં રહીને આત્મગરહા કરવાથી આપણે નાના થતા નથી. ખ્યાલમાં આવ્યું? હમણાં સ્વાધ્યાય પહેલાં આપણે આ બધું ટેકનિકલ બાબતમાં મેળ નહોતો ખાતો, તો છોકરાને બોલાવીને આપણે કરાવ્યો કે નહીં? તો કે આપણા નાના થઈ ગયા. એમાં જ્ઞાન, તત્વજ્ઞાનમાં નાના અને મોટા કોઈ નથી હોતા. ચલો, આ એક વાત, છેલ્લી 10 મિનિટ બાકી છે. બધું જ વિષય મારે આવરી લેવાનું છે. ગઈકાલના પ્રવચનની તો મેં વાત કરી જ, વેલ અને કેવળ જ્ઞાનની વાત. હવે મર્મની વાત, થોડીક આ વાત ફરીથી છૂટી જાય છે. ઈચ્છે છે જે જોગીજન, આ કાવ્યમાં પ્રથમ ભૂમિકા એટલે પ્રથમ પાત્ર, મધ્યમ ભૂમિકા એટલે મધ્યમ પાત્ર, અને પરમ યોગ એટલે મહાપાત્ર. હા, આ વાત જો, મહાપાત્ર કોને કીધું છું? ત્રણેય વાત લો છો, 3 દોહરા છે, 9, 10 અને 11. મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર. મંદ વિષય, સરળતા, વિષયોમાં મંદતા, કષાયોની મંદતા એટલે બેરસ, અરસ, ધંધા વ્યાપાર વગેરે બાહ્ય પ્રવૃત્તિમાં એને જરીએ રસ ન હોય.
હું તમને શું કહું, હું જ્યાં જઈને આવ્યો છું ને હમણાં પરિશ્રમપરોમાં, 20-22 વર્ષના બધા યુવાઓ જે અહીંથી સ્વાધ્યાય ઓલા ઓફિસ જેટલા મોટી મોટી દુકાનો કપડાની, સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી બંધ એટલે બંધ જ. 11 પછી ખોલે અને બપોરે 2, 3, 4, 5 કલાક માટે 11 પછી ખોલે, 4-1 વાગે તો બંધ. ઘરે આવી વળી પાછું 5-5:30 પોતાનો આહાર પાણી કરીને સીધા મંદિરે. पुण्य करे छे कि नहीं, सेवा મળે છે कि नहीं, दाने दाने पे लिखा होता है खाने वाले का नाम. યુવાનો તો ખરા જ, ઘરનો 4 વર્ષનો 5 વર્ષનો બાળકને પણ રાત્રે ખાવાની ના, ઘરે ઘરે આવા સંસ્કારો. અત્યારે મારે બહુ વાત નથી કરવી, વિષયાંતર થાય, સમય નથી આપણી પાસે. પણ સમાજ પાસેથી સદાચાર, સંયમ, તત્વની જિજ્ઞાસા, રાત્રિનો સ્વાધ્યાય 8:30 પછી શરૂ થાય. કોઈક વાર સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલાં થાય, લગભગ રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલાં જ હોય 8 થી 8:30, પણ 8:30ની જગ્યાએ 9 થઈ જાય ઘણીવાર. એક દિવસ તો 9:20 થયા, પણ સ્પષ્ટ સૂચના સભામાં 10:30 સુધી સ્વાધ્યાય ચાલશે. 10:30 પછી ફરમાઈશ હોય, પંડિતજી ભક્તિ લઈએ. એક દિવસ તો 11:10 સ્વાધ્યાય પૂરા થયા અને 500-600 મેદની ટગટગી. બોલો, એમ નહીં કે 9:15 વાગ્યા હોય એટલે ભયો. એટલીસ્ટ 10 દિવસ માટે તો આપણે ડેડિકેશન. હા, સ્વાધ્યાયમાં કમસે કમ 150 તો યુવાન મિત્રો, બધા 150, બધી યુવાન બહેનો 100-200. કમસે કમ 500-550, 600ની સંખ્યામાં, સવાર સાંજ બેઉ સમયની સભામાં. હા, મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર. આહા, જીન આજ્ઞાની સત્વારે વિચારો, મનમાની નહીં. હા, મનમાની છોડ કે જીનવાણી દે ગયે. મહાપુરુષોએ શું કર્યું છે? મનમાની છોડ કે જીનવાણી દે ગયે. આડંબરો કોઢોને મેં સારા જગ લગા. આખો જગત શેમાં લાગેલો છે? આડંબરોને, ઢસરડામાં, ગરવામાં. ઓ તો દિગંબર હો ગયે ઓર લોગ થે. આપણે આડંબરોમાં રહ્યા અને થનારા બધા દિગંબર થઈને જતા રહ્યા. શું કર્મ સિદ્ધાંત આજે સમજાયું છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય. હા, મેં મારી પાસે 3 શબ્દો લખીને રાખ્યા છે: કર્મ સિદ્ધાંત, ક્રમ સિદ્ધાંત, અકર્મ સિદ્ધાંત. 3નો આજે ખુલાસો આવ્યો. કર્મ સિદ્ધાંત, ક્રમ સિદ્ધાંત. કર્મ સિદ્ધાંતિ આગમ, ક્રમ સિદ્ધાંતિ અધ્યાત્મ અને અકર્મ સિદ્ધાંતિ પરમ અધ્યાત્મ. ફરીથી, કર્મ સિદ્ધાંતિ આગમ, ક્રમ સિદ્ધાંતિ અધ્યાત્મ
અને અકર્તા અકર્મ ભગવાન આત્મા, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, એ પરમ અધ્યાત્મ જાઓ. પરમાત્મા પ્રકાશનો સમય સાર શું હતો આજે? પરમાત્મા પ્રકાશનો સમય સાર. છેલ્લું પ્રવચન હતું આજનો. 48મો પ્રવચન, 48મી ગાથા ઉપરનો સ્વાધ્યાય આજે પૂરું થયું. હા, અને 48મો પ્રવચન, 48મો સ્વાધ્યાય. હા, 30 નંબરનું ને? એક મિનિટ, મને મળતું નથી. પણ નંબર કયું છે? ભાવાર્થ લીધું ને આજે? હા, 30 નંબરનું પ્રવચન. હા, બે વાત મગજમાં આવે છે. 48મી ગાથા, બરાબર? 48 તાળા તૂટી જાય. અમર જેવા આપણે પણ ભક્ત બનીએ. ભક્તા અમર, અમર જેવા, અમર એટલે દેવો, એના જેવા આપણે પણ તત્વના ભક્ત બનીએ. ભક્ત એટલે ભજન કરનારા નહીં, ભોજન કરનારા, ભોગવનારા, આ તત્વનો ભોગવટો કરનારા બનીએ. 48 તાળા તૂટી જાય. અને બનાસદાસજીએ, ઇવન આચાર્ય કુંદકુંદ અમૃતચંદ્રાચાર્ય દેવે લખ્યું છે, પશ્ય ષણમાસમેકમ અહી કથમપી મૃત્વા તત્વ કૌતૂહલી સન અનુભવ ભવ મૂર્તિ. કળશ છે એમાં પશ્ય ષણમાસમેકમ, 6 મહિના મારું માની લે. 6 મહિના સુધી તમે માનો. અહીંયા કહે છે 1 જ મહિનામાં કામ થઈ જાય એવું છે. 30મો પ્રવચન છે ને આજનો. 31મા પ્રવચનની જરૂરત નથી. 30 પ્રવચનમાં, 30 વ્યાખ્યાનમાં બધી વાત પૂરી. કર્મ સિદ્ધાંત, ક્રમ સિદ્ધાંત, હા, વસ્તુ સ્વભાવનો અકર્મ સિદ્ધાંત, પર્યાયમાં પામરતા કેવી છે હોવા છતાં દ્રવ્ય સ્વભાવની પ્રભુતા કેવી છે, એની બધી રમઝટ કર્મ સિદ્ધાંતને સમજાવતા જાય, એમના નિમિત્ત નૈમિત્તિક સંબંધોને સમજાવતા જાય. પર્યાયમાં એમના નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે, દ્રવ્ય સાથે નહીં. ધ્રુવ દ્રવ્યમાં કર્મોનો પ્રવેશ જ નથી, કર્મોનું કંઈ કર્તૃત્વ જ નથી. અચ્છા, પર્યાયમાં કંઈ કર્તૃત્વ નહીં. પર્યાય પોતાના અશુદ્ધ ઉપાદાનથી પરિણમન કરશે, એમાં ઓલા કર્મોને નિમિત્ત કહેવામાં આવે છે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પર્યાયમાં, દ્રવ્ય સ્વભાવમાં નહીં. એ જે આજે ગુરુદેવશ્રી સમજાયું છે, એમાંય અદ્ભુત ચર્ચા અષ્ટસહસ્રીને આધારે ગુરુદેવશ્રી કરી. આપ્તમીમાંસામાં કારિકા આવે છે, દોષાવરણયોર હાનિર નિશેષા સ્થિતિશાયનાથ. સર્વજ્ઞતાની સિદ્ધિના પ્રકરણમાં દોષ અને આવરણ, દોષ એટલે જડ કર્મ, દોષ એટલે ભાવ કર્મ, દોષ એટલે ભાવ કર્મ, અશુદ્ધ ઉપાદાન, અને આવરણ એટલે દ્રવ્ય કર્મ, પરદ્રવ્ય. દોષ અને આવરણોની, દ્રવ્ય અને ભાવ કર્મોની હીનાદિકતા ઓછા વત્તા પ્રમાણમાં દેખાય છે. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય બધા જીવોમાં. તો એ ક્રમે એક એવો પણ ભગવાન આત્માનું પરિણમન, સર્વજ્ઞ સ્વભાવનું પરિણમન હોવું જોઈએ જ્યાં દોષ સાવ રહ્યા નહીં અને કર્મો પણ સાવ રહ્યા નહીં. એવી રીતે સર્વજ્ઞતાની સિદ્ધિ કરી છે આપ્તમીમાંસામાં. એની જ ટીકા છે અષ્ટસહસ્રી. ગુરુદેવશ્રી બોલ્યા અષ્ટસહસ્રીમાં એવું આવે છે. અને એમ કરીને એ કર્મોનો નિમિત્ત નૈમિત્તિક સંબંધપણું પર્યાયમાં, અને પર્યાયનો અશુદ્ધનું ઉપાદાન પણ પામરતાએ પર્યાયમાં, દ્રવ્ય સ્વભાવમાં નહીં. શું સમજાય છે? એ એટલો પણ કટકો આપણે 1-2 કલાક વિચારીએ ને તો ઓછું છે. એવો તો અદ્ભુત કર્ણાન યોગનો સિદ્ધાંત આજે આવ્યો. અને સાર શું આવ્યો? જ્ઞાનાવરણાદિ કર્મો પોતપોતાના કાર્યોને કરે, સુખ દુઃખ આદિકના કાર્યોને કરે, જ્ઞાનની હીણતાને કરે, અવલોકનની હીણતાને કરે, મોહને કરે, ચારિત્રને કરે, જે કરવું હોય કરે. આયુને કાપે, આયુને વધારે,
નામકર્મ શરીરની સંરચના કરે, સાતા અસાતાનું વેદન વેદની કરાવે, ઊંચ નીચને ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર કરે, અંતરાય દાન લાભ ભોગ ઉપભોગ વીર વગેરે જે પણ એ બધું 8 કર્મોની કારીગરી જીવના અશુદ્ધ ઉપાદાનને લીધે ભાવઘાતીને લીધે જે પર્યાયમાં થતું હોય પણ ભગવાન આત્મામાં અકર્મ સ્વભાવી અબદ્ધ સ્પૃષ્ટ આત્મ સ્વભાવમાં એમની કોઈ કારીગરી નથી. એવો જે ભગવાન આત્મા છે, સમજાણો, તે ભગવાન આત્મા ચિદાનંદ સ્વરૂપ ઉપાદેય છે. એવો એમાંથી અધ્યાત્મ નીકળ્યો. આગમને ઊભા રાખ્યા અને કાઢ્યા એમાંથી અધ્યાત્મ. આગમનો વિરોધ ન આવે અને અધ્યાત્મ જન્મ લીધા વિના રહે નહીં. પરમ અધ્યાત્મનો જન્મ, એનું નામ અધ્યાત્મ છે. એ આધ્યાત્મિકતા છે. સાચું કહું, એ સાચી ક્ષમા વાણી છે. શું કીધું? જ્યાં સુધી એવો અધ્યાત્મ જન્મ ન લે ત્યાં સુધી ક્રોધ, અને જ્યારે આવો અધ્યાત્મ સ્વરૂપ અને સ્વભાવનો જન્મ લે ત્યારે અધ્યાત્મ જન્મ્યો એમ કહેવાય. એનું નામ ઉત્તમ ક્ષમાવાણી છે. અન્યથા અનંતાનુબંધી ક્રોધ છે. બધી વાત આવી ગઈ. ગઈકાલનો પ્રવચન આવી ગયો, આજનો એ સ્વાધ્યાય, બધી વાત આવી ગઈ. મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર. આજ્ઞા અનુસારે વિચારવું, ડૉક્ટરની સલાહ અનુસારે ઔષધિ લેવી. આ પેન્સિલ છે ને, આ પેન્સિલની જે નીબ કાઢવી હોય ને આપણે, તો એ સંચો જે છે, એ સંચાના આકાર પ્રકાર પ્રમાણે એની અવજ્ઞા ન થાય એટલો જોર દઈને આપણે એમને અણી કાઢવાની. સમજાય છે? આપણી ધોરાજી એમાં આમ કરીને આમ ન કરાય. સહ આજ્ઞા સુવિચાર, આજ્ઞાને અનુસારે વિચારો. ત્યાં એક બહુ સરસ સ્વાધ્યાયમાં વાત આવી હતી. મુનિરાજને આહારદાન તો શ્રાવક આપે, પણ આહારદાનમાં કાલાચાર કોનો? શ્રાવકનો કે મુનિરાજનો? બોલો બેન. હા, તું શ્રાવક બપોરે 2 વાગે જમતો હોય, મુનિરાજને કેટલા વાગે તારે આહાર આપવો જોઈએ? તું દુનિયાભરની મીઠાઈ ખાતો હોય, મુનિરાજને ગરિષ્ઠ આહાર દેવાય? દ્રવ્ય શુદ્ધિ, કાલ શુદ્ધિ, કાલાચાર એમનો 9:30, 10, 11 વાગ્યાનો જે એમનો કાલાચાર છે, એ જ કાળે તારે રસોઈ શુદ્ધ આહાર તૈયાર કરીને એમને આપવો જોઈએ. અને એ એમના ભાવથી જ લેશે, તારા ભાવથી નહીં લે. તારી ભાવુકતા એમના માટે અંતરાય કરશે. એમની ભાવના, તારી ભાવુકતા નહીં. શું કીધું? તારી ભાવુકતા નહીં, તારી ભાવુકતા અંતરાય છે. ભાવના એમની, ભક્તિ તારી. શું શું છે આ બધું? હા, વિદ્વાનને ભોજન માટે બોલાવવાનો, એના અનુકૂળતા પ્રમાણે જ આવશે. 11:30, 12. તારે એમ નહીં કહેવાનું કે અમે 2 વાગે દુકાનેથી આવીએ અને પછી આપણે જમશું. તો એ ભાઈ સાહેબ સ્વાધ્યાય કેદી કરશે વળી? ધ્યાન ધરવાનું હોય, વાંચવાનું હોય. વાત સમજાય છે? ખ્યાલમાં આવે છે? દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ કેટલું બધું આગળના મુનિ ભગવંતો કે વિદ્વાન જે પણ હોય સાધર્મી, એને અનુસારે આપણે વિચારવું જોઈએ. કરુણા કોમળતાદિગુણ પ્રથમ ભૂમિકાધાર. આ પ્રથમ ભૂમિકા. બીજું, રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ. 5 ઇન્દ્રિયના વિષયોને રોક્યા છે, સંયમનું સાધન કરે છે, રાગને રોક્યા છે. જગત ઇષ્ટ નહીં આત્મથી. વાહ! આત્માથી જગત ઇષ્ટ જ નથી એમ. મધ્યપાત્ર મહાભાગ, એને મધ્યમ પાત્ર મહાભાગ્યશાળી કહેવાય. બરાબર? હવે ત્રીજી વાત, નહીં તૃષ્ણા જીવ્યા તણી. જીવવાની જેણે તૃષ્ણા નથી.
મરણ યોગ નહીં ક્ષોભ, મરણ આવે તો એ ક્ષોભ નહીં. જીને કી હો ન વાંછા, મરણે કી હો ન ઈચ્છા. આવી સહજ પરિણતિ જેની હોય. મહાપાત્ર તે માર્ગના, માર્ગને માટે તે મહાપાત્ર. પરમ યોગ જીત લોભ, લોભને જીતી ગયેલા તે પરમ યોગ જેને છે એને મહાપાત્ર કહેવાય. ગુરુદેવશ્રી આ કાવ્યનો એક બીજો વ્યતિરેક પણ અર્થ કરે છે. મને બહુ સારી રીતે યાદ છે, પંચાસ્તિકાના પ્રવચનમાં આવેલી વાત છે કે નહીં તૃષ્ણા જીવ્યા તણી, જીવવાની એને ઈચ્છા નથી. અનુકૂળતા હોય તો જીવવા માગે ને જીવ, અને પ્રતિકૂળતા હોય તો મરવા માગે. તો સ્વામીજીએ એમાં અર્થ કર્યો, અરે પણ જીવન અને મરણ આત્માને છે જ ક્યાં? આત્મા તો અજર અમર છે. તો આત્મા હું તો અજર અમર છું એમ જે માને એ મહાપાત્ર છે. મારે જીવવું નથી કે મરવું નથી, કે મારે જીવવાની ઈચ્છા અને મરવાની ઈચ્છા, એ તો હજી દેહ ધર્મ થયા, આત્મધર્મ ક્યાં થયો? એવું બધું વિષય ત્યાં એમણે લીધું છે. ગુરુદેવ ગુરુદેવ છે, અને વસ્તુ સ્વરૂપનો અર્થઘટનની અર્થઘટન છે. આજે મહાભાગ્યે આ 30મું પ્રવચન 48મી ગાથા ઉપર અદ્ભુત નિર્વિકલ્પ સમાધિ વડે ચિદાનંદ સ્વરૂપ પરમ ભગવાન આત્મા ઉપાદેય છે. અષ્ટસહસ્રી શાસ્ત્રને આધારે, ન્યાય ગ્રંથને આધારે ખાસ, અને વર્ણીજી સાથે થયેલી ચર્ચા, અંગના ધારી હોય તોય અમે ન માનીએ, કેવી અવળ ચંડાઈ કહેવાય. હા, બધું વાંચીને સંભળાવ્યા ગુરુદેવશ્રીએ. બધા ઐતિહાસિક પ્રસંગો ધ્યાનમાં લેવા જેવા છે. એક પ્રકરણ હું પૂજ ગુરુદેવશ્રીના વ્યાખ્યાન એમના શબ્દોમાંથી જ આપણે વાંચું છું. 414 નંબરનું પાનું છે. આ હા હા હા, અરે લોકોને મળ્યું નથી, અને આ એટલે કંઈક ના કંઈક બિચારા માનીને બેસે છે. જિંદગી ચાલી જાય છે, આયુષ્ય પૂરું થઈને ક્યાં જશે? અહીં જ દેહ છૂટતા. જો દેહ છૂટતા એમ બોલ્યા, અને બહેનશ્રીના વચનામૃતમાં આવેલ બોલને લીધે પૂજ બહેનશ્રીને યાદ કર્યા. બેન આવ્યા નથી. દેહ છૂટતા એ વાંચતા જ બેન યાદ આવ્યા. એ તો દેહ છૂટતા આનંદમાં રહેશે. જો બહેનશ્રી અંગે બોલે છે, એ તો દેહ છૂટતા આનંદમાં રહેશે. હવે જગતની વાત, જેને અંદર રાગ અને આત્મા એક છે, દેહને રાગને આત્મા એક છે, એને પ્રભુ મરણ વખતે શું થશે ભાઈ? એ દેહને રાગમાં ભીસાઈ જશે, એ જુદો નહીં રહે. અહીં મરતા અંધારા થઈ જશે, જડ જેવો. આ હા હા. પોપટભાઈના એના શાળાની વાત કરી છે, શાળાના વહુની વાત કરી. 2 અબજ ને 40 કરોડ. મુમુક્ષુ બોલ્યા, આપ જો બાઈ 1.25 વર્ષથી પડી છે પથારીએ. કરુણા કરે છે ગુરુદેવ કે આપના ચોપડામાં બધી વિગત છે. ગુરુદેવશ્રી કહે છે, એ તો એણે કીધેલો એટલે સાંભળેલો. પોપટભાઈ કહેતા હતા, આપણને કોક કહે એ સાંભળ્યું હોય, આપણે ક્યાં જોવા ગયા હતા, કોક બોલ્યા હોય યાદ રહી જાય. 1.25 વર્ષથી અસાધ્ય છે, ભાન ન મળે. 5 વર્ષથી, આમાં જો 5 વર્ષથી શ્રોતાએ ઉમેર્યું. હા, એ તો ઓલો ડૉક્ટર હતો ને બાપ, 5-6 વર્ષ અસાધ્ય અસાધ્ય. જીવતા જડ જેવા એ મરીને ક્યાં જાય? શું બોલ્યા? બોલો બોલો. જીવતા જે જડ જેવા હોય એ ક્યાં જાય? પચાસ વર્ષ જીવ્યા, 100 વર્ષ જીવ્યા, વર્ષો તો ઉમેરો છો, પણ જીવન કેટલું ઉમેરો છો? જીવનમાં વર્ષો નહીં ઉમેરો, ઉંમરમાં જીવનને ઉમેરો. તો જીવતા જે જડ જેવા હોય મરીને ક્યાં જાય? એકેન્દ્રિયાદિ તિર્યંચમાં ઉતરે. છેલ્લો ફકરો જો ભગવાન વિરાજે છે પૂર્ણ પ્રભુ. અરે તેમાં દ્રષ્ટિ દેવી એ કાંઈ વાત છે?
જે પર્યાય પરના લક્ષમાં ગઈ એ તો ભલે ગઈ, એ પર્યાયને અંતરના લક્ષમાં લેવી એ જ વસ્તુ છે. એટલે એનો ધ્યાન કર તો તારું કલ્યાણ થશે, બીજી રીતે કલ્યાણ છે નહીં. ત્યારે સભા બોલી ઉઠે, પ્રમાણ વચન ગુરુદેવ. 45 મિનિટ આજના આપણા પૂરા થયા. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.